નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ પિન્ટુ સરકારી અપડેટમાં। મિત્રો આજે આપણે જોઈશું વલસાડ જિલ્લામાં ફરી એક મોટી સરકારી ભરતી આવી ગઈ છે તેના વિશે। મિત્રો આ ભરતી 12 પાસથી લઈને આઈટી કોમ્પ્યુટર ગ્રેજ્યુએટ સુધીના ઉમેદવારો માટે સારો મોકો લઈને આવી છે। મિત્રો સીધી ઇન્ટરવ્યૂ દ્વારા પસંદગી થશે। પગાર 11,000થી લઈને 25,000 સુધી મળી શકે છે। આ વિડીયોમાં હું તમને સંપૂર્ણ માહિતી આપીશ। લાયકાત શું છે, કયા ડોક્યુમેન્ટ લઈ જવાના, ઇન્ટરવ્યૂ ક્યાં અને ક્યારે છે અને સિલેક્શન કેવી રીતે થશે, વિડીયોને અંત સુધી જરૂર જો, આ સંપૂર્ણ માહિતીનો ખ્યાલ આવી જશે। તો મિત્રો હવે આપણે સંપૂર્ણ જાહેરાતને વાંચી લઈએ અને સમજી લઈએ। તો મિત્રો વાપી મહાનગરપાલિકા વાપી વોકિંગ ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યું છે। તો મિત્રો વાપી મહાનગરપાલિકામાં વસ્તી ગણતરી 2027 અંતર્ગત જૂન 2027 સુધી વસ્તી ગણતરીના પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે। જે કામગીરી જ્યાં સુધી ચાલે ત્યાં સુધી 11 માસના કરાર આધારિત તદ્દન હંગામી ધોરણે આઉટસોર્સ એજન્સી મારફતે નીચે મુજબની જગ્યાઓ ભરવાની થાય છે। જે માટે લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારોને વાપી મહાનગરપાલિકા વાપી મુખ્ય કચેરી વાપી ટાઉન પોલીસ સ્ટેશનની બાજુમાં વાપી કચેરી ખાતે જરૂરી તમામ પ્રમાણપત્રો સહિત હાજર રહેવાનું રહેશે। તો મિત્રો હવે આપણે જાણીએ જગ્યાનું નામ, લાયકાત, અનુભવ, સંખ્યા, માસિક પગાર શું રહેવાનો છે, સંપૂર્ણ માહિતી જાણીએ। તો મિત્રો 2 જગ્યાઓ છે, ટેકનિકલ આસિસ્ટન્ટ અને બીજી એમટીએસ મલ્ટીટાસ્કિંગ સ્ટાફની 2 જગ્યા છે। તો મિત્રો હવે આપણે જાણીએ ટેકનિકલ આસિસ્ટન્ટ માટે લાયકાત શું રહેવાની છે। તો માન્ય થયેલ યુનિવર્સિટીના બીસીએ, એમસીએ, બીએસસી કોમ્પ્યુટર સાયન્સ, બીટેક કોમ્પ્યુટર એન્જિનિયર, બીટેક આઈટી એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ હોવા જોઈએ। અનુભવની મિત્રો આપણે વાત કરીએ તો ડિગ્રી મેળવ્યા બાદ ઓછામાં ઓછો 1 વર્ષનો કોમ્પ્યુટર ઉપર ટેકનિકલ રીતે કામગીરી કરેલ કામનો કોઈપણ સરકારી સંસ્થામાં હોવો જોઈએ। વધુમાં અનુભવ ધરાવતા હોય તેમ પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે। મિત્રો ટેકનિકલ આસિસ્ટન્ટ માટે સંખ્યા એટલે કે જગ્યા 4 છે મિત્રો, અને માસિક પગાર મિત્રો રહેવાનો છે 25,000 રૂપિયા। ત્યાર પછી મિત્રો પોસ્ટ નંબર બીજી જોઈએ એમટીએસ મલ્ટીટાસ્કિંગ સ્ટાફ માટે લાયકાત શું રહેવાની છે તે જાણીએ। તો 12 પાસ હોવા જોઈએ, ફક્ત 12 પાસ મિત્રો માગેલું છે। અને અનુભવની જો આપણે વાત કરી લઈએ તો વધુમાં કોઈ પણ સરકારી સંસ્થામાં ઓફિસ આસિસ્ટન્ટ કે પટ્ટાવાળા તરીકે અનુભવ હોય તેવા ઉમેદવારોને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવે છે। અને સંખ્યા એટલે કે જગ્યાની જો વાત કરીએ તો 1 જગ્યા છે મિત્રો, અને માસિક પગાર મિત્રો 18,000 રૂપિયા રહેવાનો છે એમટીએસમાં। હવે મિત્રો થોડી શરતો વિશે જો આપણે વાત કરી લઈએ તો ઈચ્છુક ઉમેદવારોએ પોતાની અરજી બાયોડેટા તથા તમામ અસલ પ્રમાણપત્રો તેમજ પ્રમાણપત્રોની નકલ સાથે વાપી મહાનગરપાલિકા વાપી મુખ્ય કચેરી વાપી ટાઉન પોલીસ સ્ટેશન પાસે તાલુકો વાપી અને જિલ્લો વલસાડ ખાતે તમામ ઉમેદવારોએ પોતાના સ્વખર્ચ અને જોખમે હાજર રહેવાનું રહેશે। ત્યાર પછી ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા મૌખિક ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવે છે, તેમજ ઉમેદવારોની પસંદગી અંગેની તમામ સત્તા વાપી મહાનગરપાલિકાની રહે છે। ત્યાર પછી સદન ભરતી તદ્દન હંગામી ધોરણે 11 માસના કરાર આધારિત રહેશે। ત્યારબાદ મહાનગરપાલિકાની જરૂરિયાત અને કર્મચારીઓની કામગીરીનો આધારે રિન્યૂ કરવામાં આવે છે। અને વોકિંગ ઇન્ટરવ્યૂની તારીખ મિત્રો 9/3/2026ને સોમવારના રોજ સવારે 10 વાગ્યાથી 14 કલાક સુધીમાં વાપી મહાનગરપાલિકા વાપી મુખ્ય કચેરી વાપી ટાઉન પોલીસ સ્ટેશન પાસે તાલુકો વાપી જિલ્લો વલસાડ પિનકોડ 396191 ખાતે રાખવામાં આવે છે। તે તમારે ખાસ નોંધ રાખવાની રહેશે, જેમાં જરૂરી તમામ ડોક્યુમેન્ટ સહિત પોતાના સ્વખર્ચ હાજર રહેવાનું રહેશે। ત્યાર પછી ઉપરોક્ત કામે કોઈ પણ નિર્ણય કરવાનો હક વાપી મહાનગરપાલિકાને અબાધિત રહેશે। તો મિત્રો આ ભરતી સીધું ઇન્ટરવ્યૂ દ્વારા થશે। તમામ શિક્ષણ, અનુભવ અને ઇન્ટરવ્યૂ પર આધારિત પસંદગી થશે। જે ઉમેદવારો સારા કમ્યુનિકેશન અને બેઝિક કોમ્પ્યુટર જ્ઞાન ધરાવે છે તેમજ વધુ તક મળશે। તો મિત્રો આ હતી ભરતીની સંપૂર્ણ માહિતી। મિત્રો સરકારી નોકરી મેળવવાની તક વારંવાર નથી આવતી, જો તમે લાયક છો તો આ મોકો ચૂકી ન જશો। મિત્રો દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલાં મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો, લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જ જોઈન કરી લો। તો મિત્રો આ હતી સંપૂર્ણ માહિતી। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। મળીશું ફરી એક નવી સરકારી ભરતી સાથે। જય હિન્દ, જય ગુજરાત, ધન્યવાદ।